નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ વર્ષે કપાસનું સારામાં સારું વાવેતર થવા જઈ રહ્યું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ કપાસની ખરીદી કરી લીધી છે અને કપાસ સોંપવાનું હવે 6ઠ્ઠો મહિનો આવ્યો એટલે ચાલુ કરી દીધેલું છે. તો કપાસ સોંપી અને ઘણા બધા ખેડૂત મિત્રો પેન્ડામિથાઇલિન ઝેરનો ઉપયોગ કરતા હોય છે. પેન્ડી અને ગોલ એનો ઉપયોગ કરે છે. 30%, 38% ગોલની સીસી એનો ઉપયોગ કરે છે. છતાં પણ નિંદામણ ઘણું બધું થાય છે. તો આ બધું નિંદામણ થાય છે એટલે આ નિંદામણ થાય કપાસની સાથે હરીફાઈ કરે છે. કપાસને વધવા નથી દીધું. કપાસ આવડો થાય ત્યારે નિંદામણ ગોઠણ હમાણું થઈ જાય છે. એટલું બધું ઝડપથી વધે છે. તો હવે આના માટેનો નિયંત્રણ માટે આપણે શું શું કરવું જોઈએ? તો જો ખેડૂત મિત્રો આપણે ચીલા ચાલુ પેન્ડી વાપરવાથી પરેશાન છે અથવા તો એ વાપરવાથી ઘણા બધા ખડ ઉગે છે અને એટલા બધા ખડિયા પડા થઈ ગયા છે કે નિંદામણને કંટ્રોલ કરવો ખૂબ જ અઘરો છે. તો ખેડૂત મિત્રો એના માટે આવી ગયો છે ગોદરેજનું એક નવું પાયના ટેકનોલોજી વાળું મેક્સકોટ. મેક્સકોટ વાપરવાથી શું ફાયદો થાય એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ. તો ટૂંકમાં મેક્સકોટ એ આપણી સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો મોંઘું પેન્ડી કે મોંઘું કે ઊંચામાં ઊંચું પેન્ડામિથાઇલિન ગણાય. તો આ મેક્સકોટ વાપરવાથી ઘણો બધો ફાયદો થાય છે. કપાસ સોંપી અને ત્યારબાદ તમારે ખેડૂત મિત્રો 1 ફૂટના પટ્ટામાં એનો છંટકાવ કરી દેવાનો છે. તો કપાસ સિવાયનું કોઈ પણ નિંદામણ ઉગશે નહીં. ટૂંકમાં વાવણીના દિવસથી જ નિંદામણ ઉપર અસર કરે છે અને કપાસિયા સોંપીને બીજા કે ત્રીજા દિવસે ત્યારબાદ વરસાદ પડે એ પહેલા જો દવાનો છંટકાવ કરવામાં આવે તો કપાસ સિવાયના કોઈ પણ પ્રકારનું નિંદામણ થવા દેતું નથી. અને નિંદામણમાં લાંબા સમય સુધી નિયંત્રણ મળે છે. લાંબા સમય સુધી એટલે કે ચીલા ચાલુ પેન્ડી વાપરવાથી તમારે 20 થી 25 દિવસ સુધીનો રિઝલ્ટ મળે, જ્યારે આનું 45 થી 50 દિવસનું રિઝલ્ટ મળતું હોવાથી ઘણો બધો ફાયદો થાય છે. આ ઉપરાંત ઝેડસી ફોર્મ્યુલેશન વાળું આ પેન્ડી છે કે ઝેડસી ફોર્મ્યુલેશન વાળું મેક્સકોટ છે તો એ એક લાંબુ નિયંત્રણ આપે છે. અને ટૂંકમાં નિંદામણ માટે જો ઝેડસી ફોર્મ્યુલેશન ધરાવતું હોય તો ગોદરેજનું મેક્સકોટ એક જ છે. આ ઉપરાંત આ પેન્ડી બીજા કોઈ પાકમાં આડઅસર કરતું નથી. ટૂંકમાં એક વખત વપરાઈ ગયા પછી બીજા કોઈ પાકમાં આડઅસર કરતું નથી અથવા તો ભવિષ્યમાં એ જમીનને કોઈ બહુ લાંબુ નુકસાન કરતું નથી. તો ટૂંકમાં જો મેક્સકોટ વાપરવામાં આવે તો ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય. એવું કહેવાય છે શરૂઆત બરોબર તો ચિંતા સમાપ્ત. તો ખેડૂત મિત્રો, જે ગોદરેજ કંપનીનું જે મોંઘું મેક્સકોટ આવેલું છે અથવા તો મોંઘામાં આવેલું બાસાલીન આવેલું છે કે પેન્ડી આવેલું છે તો એક વખત તમે વપરાશ કરી જો. 1 બોટલનો તમે ચીલા ચાલુ પેન્ડીની બાજુમાં એક વખત આ વાપરશો તો તમને ખ્યાલ આવશે કે બીજામાં નિંદામણ થાય છે પણ મેક્સકોટ જે વાપરેલો હોય છે એ એરિયામાં નિંદામણ થાય છે નહીં અને એના ઘણા બધા ફાયદા છે. તો જો તમે આને વ્યવસ્થિત કાળજીપૂર્વક ઉપયોગ કરો તો તમારે લાંબા ગાળા સુધી નિંદામણનું નિયંત્રણ મળે છે અને પેન્ડી જેટલા જ ખર્ચમાં અથવા તો એનાથી લાંબા ગાળાનું નિયંત્રણ મળે તો તમારા કપાસના ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય છે. આ ઉપરાંત આને વાપરવાની ઘણી બધી સિસ્ટમ છે. એ સિસ્ટમમાં જો વાપરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે. તો એના ઉપયોગમાં આપણે શું કઈ બાબતોની કાળજી રાખવી પડે એના વિશેની આપણે વાત કરી લઈએ. તો એના ઉપયોગમાં તમારે એક તો ફ્લડ મેજર એટલે કે પટ્ટી ફુવારાથી જો છંટકાવ કરવામાં આવે તો એ ફૂટના પટ્ટામાં વ્યવસ્થિત થાય છે અને વચ્ચે તમારે કોઈ પણ જગ્યાએ બાકી રહેતું નથી એટલે સારામાં સારું રિઝલ્ટ મળે છે. એટલે પટ્ટી ફુવારાથી છંટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે. આ ઉપરાંત એકદમ ચોખ્ખું પાણી લેવાનું છે અને ધીમું ધીમું ચાલીને છંટકાવ કરવાનો છે જેથી કરીને ફૂટના પટ્ટામાં પીળા પ્રકારનો પટ્ટો પડી જાય અને સારું એવું નિયંત્રણ મળે. અને એકવાર કપાસિયા સોંપીને છંટકાવ કર્યા બાદ પછી તમારે લગભગ એને પાણી પાવો અથવા તો વરસાદ પડે ત્યાં સુધી એ દવા કામ આપશે. એટલે ટૂંકમાં જો તમારે લાંબા ગાળાનું નિયંત્રણ લેવું હોય તો તમે વ્યવસ્થિત એનો ઉપયોગ કરો તો ઘણો બધો ફાયદો થાય. આ ઉપરાંત પટ્ટી ફુવારાથી છંટકાવ કરો, ચોખ્ખું પાણી લો, ધીમું હાલીને દવાનો છંટકાવ કરો, બહુ ઝડપથી ચાલવો નહીં તો ઘણો બધો ફાયદો થાય. તો જો ખેડૂત મિત્રો તમારે નિંદામણ ઉગવા જ ના દેવું હોય તો જો તમે શરૂઆતથી ધ્યાન આપો તો ઘણો બધો ફાયદો થાય. અહીંયા કહેશે કપાસનું બીજ ઉગે એ પહેલા જ જો આને વાપરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે અને ચીલા ચાલુ પેન્ડી કરતા લાંબા ગાળાનું કામ આપે છે અને ખેડૂતને કપાસના ઉત્પાદનમાં પણ વધારો કરે છે. જો ખેડૂત મિત્રો તમે આ પાયના ટેકનોલોજી વાળું મેક્સકોટ એકવાર વાપરી જોવો અને જે એની બનાવટ કરી છે ગોદરેજ કંપનીએ એ સારામાં સારી કંપની છે અને સારામાં સારું રિઝલ્ટ આપે એવી આ મેક્સકોટ દવા કે મેક્સકોટ કે મોંઘું પેન્ડી બનાવ્યું છે. તો અવશ્ય ખેડૂત મિત્રો એક વખત તમે વાપરી જુઓ અને પછી વિશ્વાસ કરો કે ભાઈ ના, જો વાપરવાથી લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે, કપાસને ઘણો બધો ફાયદો થાય છે, કપાસને કોઈ પણ પ્રકારનું આડઅસર થતું નથી અને ગમે તેટલા નિંદામણ લગભગ 35 થી 36 પ્રકારના
અલગ અલગ પ્રકારના નિંદામણ ગોળ પાન ને પટ્ટી પાન, હાટોડી, કણજરો, તાંદળજો, લૂણી, સેમૂળ, દૂધેલી, ગુરો, ભોય લીંગડી, લમડી, ભોય આંબલી, ચંદલવેલ, ગાજર ઘાસ કે કોંગ્રેસ્યુ, કુબી, બોગદું, પછી કાર્યું, ખાર્યું, ખૂચેલું, હામો, હાટોડું, ટૂંકમાં 35 થી 36 પ્રકારના તમામ પ્રકારના ખડને નિંદામણમાંથી મુક્તિ અપાવી અથવા તો એને ઉગવા જ ના દે એવી આ દવા મેક્સકોટ છે. તો ખેડૂત મિત્રો એકવાર તમે મેક્સકોટ વાપરી જુઓ, ચીલા ચાલુ પેંડીને મૂકો પડતું ને એકવાર તમે જો વાપરો તો તમને શું ફાયદો થાય છે તમે રૂબરૂ અનુભવથી તપાસ કરી લો. કે વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ કહેશે કે ગોદરેજ કંપનીના કોઈ સાહેબ કહેશે, એમના કહેવાથી નહીં, પણ એકવાર તમે મેક્સકોટ વાપરી જુઓ તો તમને ખ્યાલ આવે કે આ વાપરવાથી આપણને શું ફાયદો થાય છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, હવે આપણે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.